નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી 36 વિદ્યાર્થીઓને તેમની ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ બદલ કુલ 39 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ 302 સ્નાતક, 154 અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવીધારકોને સંબોધતા જણાવ્યું હતું કે સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રહિત માટે કરવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ બને છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પ્રસંગે રાજ્યપાલે શ્રી અન્ન પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમજ યુનિવર્સિટીના નવા ગેટ અને વેબસાઇટનું પણ લોકાર્પણ કર્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એચ.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ 2025-26માં યુનિવર્સિટીએ દેશભરમાં 11મો ક્રમ મેળવ્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીએ 96 ગામોને દત્તક લીધા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ICAR નવી દિલ્હીના એડીજી ડોક્ટર સંજીવ ગુપ્તા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વી.પી. ચોવડિયા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર P.H. ટાંક, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.